અમારું તળાવ સરકાર ભરી આપો, ભરી આપો, ભરી આપો. અમારું તળાવ સરકાર ભરી આપો, ભરી આપો, ભરી આપો. બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું 100 એકરમાં ફેલાયેલું સિંચાઈ તળાવ સાવ કોરું ધાકડ છે અને માત્ર ચોમાસામાં જ અહીંયા પાણી સંગ્રહાય છે. ઉનાળા અને શિયાળા દરમિયાનમાં અહીં પાણી રહેતા નથી, જેના લીધે અહીં વિસ્તારના રહીશો સિંચાઈના પાણી માંગી રહ્યા છે. અમારું તળાવ નર્મદા કેનાલથી ભરી આપો, ભરી આપો, ભરી આપો. અમારું તળાવ નર્મદા કેનાલના પાણીથી ભરી આપો, ભરી આપો, ભરી આપો. અહીંના ખેડૂતોએ આંદોલનાત્મક પ્રદર્શન કરતા નર્મદા મુખ્ય નહેર જે અહીંથી 2 કિલોમીટર દૂર જાય છે ત્યાંથી આ તળાવમાં તસવીરમાં દ્રશ્યમાન થાય છે સૂકું ભટ્ટ ખેતર જેવું દ્રશ્ય. એ તળાવનું એનું બેડ છે, એનો ભૂતળનો ભાગ છે અને આપણે જોઈ શકીએ છીએ અહીં ખેડૂતોએ જમા થઈ એક આંદોલનાત્મક પ્રદર્શન પણ કર્યું અને સૂત્રોચ્ચાર પણ કર્યા અને માગણી કરી. કચ્છ, ભુજ અને કાઠિયાવાડ સુધી નર્મદા મુખ્ય નહેરના અહીં સંગ્રહિત થતા નર્મદાના સરોવરના પાણી છેક 250-300 કિલોમીટર 400 કિલોમીટર સુધી જો લઈ જવાતા હોય ને ત્યાંના તળાવ ભરી શકાતા હોય તો અહીંયા ઘરના છોકરા ઘંટી ચાટીને ઊભા જઈને આટો, એ પ્રકારનો આ ન્યાય કયા પ્રકારનો ન્યાય કહેવાય? અને અહીંના ખેડૂતોને માત્ર એક ક્રોપ લેવો પડે છે, એક જ ખેતીવાડી લેવી પડે છે અને બીજા શિયાળા અને ઉનાળા દરમિયાનના જેટલા પણ ક્રોપ છે લઈ શકતા નથી. સિંચાઈ તળાવ કહેવાય છે અને સૌથી મોટું છોટાઉદેપુર જિલ્લાનું તળાવ તેમ છતાં પણ ખાટલે ખોટ છે. અહીંના આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ માગણી કરી છે કે તેઓને સિંચાઈના પાણી અહીંથી નર્મદા મુખ્ય નહેરમાંથી ભરી આપવામાં આવે લિફ્ટ ઇરિગેશનથી. આ અંગે આગેવાનો શું કહે છે સાંભળીએ. નમસ્કાર. આજે હું પોતે અને અમારા બધા સાથી મિત્રો છે 25 ગામના, એ છોટાઉદેપુર જિલ્લાના મોટા સિંચાઈ તળાવ આગળ ઊભા છે. આ સિંચાઈ તળાવ ફક્ત ને ફક્ત વરસાદ આધારિત છે. વરસાદ પડે તો આ તળાવ ભરાય છે, વરસાદ જતો રહે એટલે આ તળાવ ખાલી થઈ જાય છે. સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે કચ્છ સુધી અમારી મુખ્ય કેનાલ છે એ અહીંથી 2 કિલોમીટર દૂર છે અને કચ્છ સુધી જાય છે અને કચ્છમાં એ મેઇન કેનાલમાંથી તહીંના તળાવો ભરાય છે. તો આ તળાવ કેમ નથી ભરાતું? તો અમારે સરકારશ્રીને એક માગણી છે કે આ તળાવને અમને ભરી આપો. તો અમે એક જ ક્રોપ લઈએ છીએ વરસાદ આધારિત, તો બીજો અમે ક્રોપ લઈ શકીએ અને અહીંથી ક્રોપ લેવાય એટલે બાકીના અમારા 25 ગામના જે ખેડૂતો છે અને ગામ છે બધા, એ લોકો બીજી એક આવક લઈ શકે, એક બમણો પાક લઈ શકે. સરકારશ્રીને વિનંતી છે અમને કોઈ બી હિસાબે કોઈ ગ્રાન્ટ ફાળવે, કોઈ આયોજનમાં લે, કોઈ બી લે, કારણ કે અમારા અહીંયાથી નર્મદા મુખ્ય કેનાલ ફક્ત 2 કિલોમીટર છે. તો આને લિફ્ટિંગ કરીને ભરી આપે, કારણ કે કચ્છ સુધી જો મેઇન કેનાલમાંથી તહીંના તળાવો ભરાતા હોય તો આ કેમ નહીં? શું નામ? મહેશભાઈ પટેલ, નાના માદરા. નમસ્કાર. ખેડકુવા ગામ તળાવની વચ્ચોવચ્ચ અમે ઊભા છે અને અમારે પાણીની એટલી માંગણી છે કે જ્યારે ત્યારે પાણી કૂવા બોરમાં ચાલતા નથી અને ઢોર એટલા બધા અત્યારે શું છે, ઢોર પર બધા નિર્ભર છે, ગાયો ભેંસો બધું જ રાખે છે અને હવે કૂવા બોરમાં પાણી નથી, વોટર બોક્સમાં પાણી નથી, તો અમારે બહારથી પાણી લાવવું ટેન્કર મારફતે લાવવું પડે છે અને ત્યાં આપણે ટેન્કર મારફતે લેવા જઈએ તો ટ્રેક્ટર ના મળે, બંબો ના મળે, પ્લસ તે પણ વેચાતું લાવવું પડે છે. એટલે સમસ્યા બહુ મોટી છે. અને બીજી વસ્તુ કે કેલન અમારે બસ 2 કિલોમીટર દૂર છે, 2-2.5 કિલોમીટર. ત્યાંથી એ લોકો પમ્પિંગ દ્વારા કે પછી એમનું એ રીતે પાણી જો તળાવમાં ભરાય તો અમારા પશુપાલનમાં, ખેતીના સિંચાઈ માટેનું અને એ અમારે રાહત દરે કામ થાય એવું છે. બસ એટલી સરકારશ્રીને માગણી છે કે માગણીને લાગણી સાથે જો કામ કરે તો બહુ સારું. આ તળાવ કયા મહિનામાં સુકાઈ જાય છે? તળાવ તો જાન્યુઆરીમાં તો બધું પૂરું થઈ જાય છે. પછી શું સમસ્યા ઊભી થાય છે? પછી સમસ્યા એ ઊભી થાય કે પાણી અંદર રહેતા જ નથી અને પશુપાલન એટલી બધી તકલીફ પડે છે કે કૂવા બોરમાં પાણી હોય તો ખેતર પોણી પાવા જાય કે ગામમાં જે અમારે પાણી પીવાનું જે વોટર બોક્સનું આવે છે એમાં પણ પીવાનું
માણસને પીવાની પણ તકલીફ છે, તો પછી પશુનો તો એમાં વાત જ ના આવે. એવું ઘણી બધી સમસ્યાઓ છે. સમસ્યાઓ જો કહેવા જઈએ ને તો ખરેખર સાચું લાગે જ ના એવું છે. બહુ અઘરું છે. પાણી ઓછું એટલે ઘાસચારો ઓછો, એટલે ઘણા ખેડૂતો 90% ખેડૂતો પશુ આધાર છે. દૂધ ભરીને એ લોકોને અમારું ગુજરાન ચલાવતા હોય, તો આ બાજુ પાણી ના હોય, ઘાસચારો ના હોય, તો બસ ગરીબી દેખાઈ આવે. અને જો આ પાણીની સમસ્યા જો હલ થઈ જાય તો સારામાં સારું સરકારશ્રીને એ અમારી લાગણી છે. શું નામ? મહેશભાઈ મુરજીભાઈ કોળી, ફેરકુવા. મારી સાથે 50-60 બકરા આવેલા છે સાહેબ. પાણીની તકલીફથી બકરા મારા ભૂખે મરે છે, તરસે મરે છે. સિંચાઈ તળાવ છે ફેરકુવા, આપણે ઉદયપુર જિલ્લાની મોટો તળાવ છે, આજે પાણી છે નહીં કે ઓરી પછી પાણી મળતું નથી પશુ પાણીને કે માણસને પીવા માટે. અમે બહારથી ટેન્કરથી પાણી પશુને પૂરું પાડીએ છીએ, માણસોને પણ પૂરું પાડીએ છીએ. અમારે મોટી તકલીફ છે. સરકાર સહી અમારી બાજુમાં 2 કિલોમીટર નહેર આવેલી છે, એ પાણી અમને મળવું જોઈએ જરૂરી, કારણ કે પશુ માણસ એટલું પાણી માટે તડફે છે. એટલી મહેરબાની કરશો સાહેબ. તળાવ વરસાદ આધારિત છે. લાંબા સમય સુધી પાણી રહેતું નથી અને બાજુમાં જ 1-2 કિલોમીટરની અંતર કે મુખ્ય કેનાલ આવેલી છે નર્મદા. તો જો 400 કિલોમીટર સુધી પાણી જઈ શકતું હોય તો પછી અહીંયા 2 કિલોમીટરના અંતરમાં કેમ નહીં? સરકારને મારી નમ્ર અપીલ છે કે આ મુદ્દો ધ્યાનમાં રાખે અને ગમે તે પાણી ભરવાનો કંઈક પ્રોસેસ કરે. અત્યારે મારે ગામમાં 700થી 800 પરસુ આવેલા છે, જે પાણીની સમસ્યા માટે ખૂબ કલવલે છે. પાણી ચાલતા નથી, બોરો સુકાઈ રહ્યા છે અને પાણી ગમે તે રીતે ભરાય એવું સરકારને મારી નમ્ર અપીલ છે. શું નામ? કોળી સનાભાઈ.